નમસ્કાર મિત્રો, ગુજરાતી ભાષાના સુંદર વિશ્વમાં આપનું સ્વાગત છે. ભાષા એ માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ અભિવ્યક્તિનું એક સશક્ત માધ્યમ છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક પાયાના વિષય વાક્યના પ્રકારો વિશે વિગતવાર સમજીશું, જે આપણને ભાષાને વધુ સચોટ રીતે સમજવામાં અને વાપરવામાં મદદરૂપ થશે. વાક્ય એટલે શું? સૌપ્રથમ આપણે સમજીએ કે વાક્ય એટલે શું. જ્યારે આપણે શબ્દોને ચોક્કસ ક્રમમાં અને અર્થપૂર્ણ રીતે જોડીએ છીએ ત્યારે વાક્ય બને છે. પણ શું તમે જાણો છો કે દરેક વાક્યને પોતાનો એક લય હોય છે, જેને આપણે આરોહ અને અવરોહ કહીએ છીએ. લયનો ચડતો ક્રમ એટલે આરોહ અને ઉતરતો ક્રમ એટલે અવરોહ. આ લયના કારણે જ સાદી માહિતી, પ્રશ્ન કે આશ્ચર્ય વચ્ચેનો તફાવત આપણને સમજાય છે. મુખ્ય પ્રકારોનું વિશ્લેષણ. વાક્યના તેના ઉદ્દેશ અને બોલવાની રીત લય મુજબ મુખ્ય 6 પ્રકારો પડે છે, જેમાં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, નિર્દેશાર્થ, આજ્ઞાર્થ અને વિધ્યર્થ વાક્યનો સમાવેશ થાય છે. ચાલો આપણે આ દરેકને ઊંડાણપૂર્વક ઉદાહરણો સાથે સમજીએ. 1. વિધાન વાક્ય. પહેલો પ્રકાર છે વિધાન વાક્ય. આ વાક્યનો મુખ્ય હેતુ કોઈ માહિતી આપવાનો છે. તેને આપણે સાદું વાક્ય કે વિધિવાક્ય પણ કહી શકીએ. જો આ માહિતી નકારાત્મક હોય તો તેને નિષેધ વાક્ય કહેવામાં આવે છે. યાદ રાખો, વિધાન વાક્યના અંતે હંમેશા પૂર્ણ વિરામ આવે છે. જેમ કે તમારા અક્ષરો સારા છે એ વિધિવાક્ય છે અને તમારા અક્ષરો સારા નથી એ નિષેધ વાક્ય છે. 2. પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. જ્યારે આપણે કોઈની પાસેથી માહિતી મેળવવા માંગતા હોઈએ અથવા કંઈક પૂછવું હોય ત્યારે આ વાક્ય વપરાય છે. આ વાક્ય બોલતી વખતે લયમાં થોડો ફેરફાર થાય છે અને લખાણમાં અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે, કોના અક્ષર સારા થાય છે? 3. ઉદ્ગાર વાક્ય. ત્રીજો પ્રકાર ઉદ્ગાર વાક્ય છે. આ વાક્ય આશ્ચર્ય, નવાઈ, હર્ષ કે શોક જેવા તીવ્ર ભાવો પ્રગટ કરવા માટે વપરાય છે. અહીં વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. જેમ કે જ્યારે આપણે કોઈના સુંદર અક્ષરો જોઈને અચંબો પામીએ ત્યારે કહીએ છીએ, તમારા અક્ષરો બહુ જ સુંદર છે. 4. નિર્દેશાર્થ વાક્ય. ચોથો પ્રકાર છે નિર્દેશાર્થ વાક્ય. આ વાક્યમાં કોઈ વ્યક્તિના ગુણ, સ્થિતિ કે ક્રિયાનો નિર્દેશ કરવામાં આવે છે. આ વાક્યો બોલતી વખતે ક્રિયાપદ પર ખાસ ભાર હોતો નથી. ઉદાહરણ તરીકે, ગાંધીજી કાયમ સત્ય જ બોલતા હતા. અહીં ગાંધીજીના એક ઉમદા ગુણનો નિર્દેશ થયો છે. 5. આજ્ઞાર્થ વાક્ય. પાંચમો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય. આ વાક્યમાં સામેની વ્યક્તિ પાસે કંઈ કામ કરાવવાનો હેતુ હોય છે. અહીં આજ્ઞા, હુકમ કે સૂચનાનો ભાવ હોય છે અને બોલતી વખતે ક્રિયાપદ પર ભાર મૂકવામાં આવે છે. જેમ કે, તરત આવ અથવા વાંચવા બેસી જા. 6. વિધ્યર્થ વાક્ય. છેલ્લો અને છઠ્ઠો પ્રકાર છે વિધ્યર્થ વાક્ય. આ વાક્યમાં આડકતરી રીતે વિધિ, નિયમ કે સલાહનો ઉલ્લેખ હોય છે. જ્યાં આપણે કોઈને સીધી આજ્ઞા નથી આપી શકતા ત્યાં વિનંતી કે નિયમ સ્વરૂપે આ વાક્ય વપરાય છે. દાખલા તરીકે, પ્રાર્થનામાં દરેકે શાંતિ જાળવવી. આ એક નિયમ છે જેનું પાલન અપેક્ષિત છે. આ કોષ્ટક દ્વારા આપણે જોયું તેમ દરેક વાક્યનો એક ચોક્કસ હેતુ છે અને તે મુજબ તેના વિરામચિહ્નો પણ અલગ અલગ હોય છે. આ સમજ આપણને ભાષાના શુદ્ધ લેખન અને પઠનમાં ખૂબ જ મદદરૂપ થશે. ઉપયોગનો ગ્રાફ. આ ગ્રાફ દર્શાવે છે કે આપણા રોજિંદા જીવનમાં લગભગ 70% જેટલો ઉપયોગ વિધાન વાક્યોનો થાય છે, જ્યારે અન્ય પ્રકારો પરિસ્થિતિ મુજબ વાપરવામાં આવે છે. સમાપન. તો મિત્રો, આ હતા વાક્યના પ્રકારો. મને આશા છે કે આ સમજૂતીથી તમે ગુજરાતી વ્યાકરણને વધુ સારી રીતે સમજી શક્યા હશો. આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. ધ્યાનપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.